હમણાં આપણી રાજધાની દિલ્હીની અંદર એક વ્યક્તિ સવારમાં વહેલી સવારે વોકિંગ કરીને જાતો હતો, અચાનક એને ત્યાં બેભાન થઈ ગયો, ખબર નહીં ચક્કર આવ્યા કે જે કઈ થયું, અને બાજુમાંથી સીસીટીવી કેમેરામાં આખી ઘટના કેદ થઈ અને વિડીયો આખો વાયરલ છે. તો ત્યાં બે વ્યક્તિઓ નીકળ્યા ગાડી લઈને, એને થયું કે અરે આ માણસ બેભાન થઈ ગયો છે. તરત એને ગાડીને બ્રેક લગાવી દીધી અને તરત એ બંને ભાઈઓ ત્યાં પહોંચી ગયા. અને શું કર્યું, ત્યાં જઈને એની ખૂબ સારવાર કરી, એને ફટાફટ હોસ્પિટલ પહોંચાડી દીધો. નહીં, આવું કર્યું હોત તો ક્યાં મારે ચર્ચા કરવાની વાત હતી. એને આવું ના કર્યું, એને જોઈ લીધું બેભાન છે કે તો કે બેભાન છે, કાંઈ ખબર નથી તો કાંઈ ખબર નથી, ઓકે, એનો મોબાઈલ લઈ લીધો, એનો મોબાઈલ લઈ લીધો. પછી બંને ગાડીને હજી જરીક આમ આગળ ગયા, પછી એને વિચાર આવ્યો, અરે રે બિચારાના ખિસ્સામાં વોલેટ નહીં પડ્યું હોય, એ તો રહી ગયું. વળી ગાડી ઊભી રાખીને એનું પાકીટ લઈ લીધું. એ 2 કલાક સુધી માણસ ત્યાં ને ત્યાં પડી રહ્યો અને માણસનું ત્યાં અવસાન થઈ ગયું. અને સમયસર એને જો હોસ્પિટલની સારવાર મળી ગઈ હોત તો એ વ્યક્તિ બચી શક્યો હોત. આજે માત્ર શિક્ષણથી કામ નથી થવાનું, આ કેળવણીનું કામ પણ જરૂરી છે. આજે તમે ન્યૂઝપેપર વાંચો, જે ભ્રષ્ટાચારની કંઈક ને કંઈક નાના મોટી યાદી હોય, એના ન્યૂઝ છપાયેલા હોય છે. ઘણી વાર તો આપણને એમ થાય કે આ તો રોજનું થયું, આ તો બધું હવે રોજનું થયું, તો કંઈક નવા સમાચાર અમને આપે. આવા સમયે શિક્ષણની સાથે સંસ્કાર તો જરૂરી છે અને છે.